अस्सलाम वालेकुम। केम छो बधा? अल्हम्दुलिल्लाह हूँ तो सारी छूँ। इन्शाल्लाह તમે બી બધા સારા છો। આજે આપણે વરકી પૂરી બનાવવાના છે। એના માટે મેં 250 ગ્રામ મેંદો લઈ લીધો છે। 1 કપ ખાંડને પાણીમાં ઓગાળી લીધી છે। 1 કપ મેં ઘી એડ કરી દીધું છે અને પાણીને આપણે થોડું કોળસીરું પાણી લઈશું અને આવી રીતે થોડું મિક્સ કરીને આપણે લોટ તૈયાર કરી દઈશું। આપણો લોટ બંધાઈ ગયો છે। પછી આપણે એને પળ વણી લઈશું। આવી રીતે મોટી રોટલી વણી લેવાની છે। પળ વણીશું એટલે એકદમ પાતળી અને એકદમ સરસ મોટી વણાશે। અને પછી આપણે થોડું ઘીને સ્પ્રેડ કરી દઈશું। પછી આપણે એના ઉપર થોડો લોટને બી છીણકી દઈશું અને આવી રીતે મેં 5 પળની બનાવી છે। આવી રીતે આપણે 5 પળ રેડી કરી લઈશું અને પછી આને રાઉન્ડ કરીને આપણે રોલ વાળી લઈશું। આપણો રોલ તૈયાર થઈ ગયો છે। હવે અને આપણે થોડું કટ કરી લઈશું પૂરી તૈયાર કરવા માટે। આ બધી આપણા કટ થઈ ગઈ છે પૂરીઓ અને આવી રીતે થોડી કરીને વણી લઈશું પૂરી। આ મેં ફાતિયામાંથી રેડી કરી છે। ફાતિયાનો ટાઈમ છે અને આપણે આને તરી લેવાની છે। આ બધી પૂરી આપણી તળાઈ ગઈ એટલે આપણે હવે ફાતિયાની તૈયારી કરીશું। એક બાજુ મારી ખીર પણ રેડી થઈ ગઈ છે। આ અમારા રજબના કુંડા હતા એના માટે મેં પૂરી બનાવી છે। આ આપણે આડે દિવસે બી ખાઈ શકીએ છીએ। બહુ ક્રિસ્પી અને એકદમ સરસ લાગે। ચા સાથે બી સરસ લાગે અને ખીર સાથે બી એકદમ મસ્ત લાગે। ટ્રાય જરૂર કરજો। એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત પૂરી રેડી છે મારી અને ફાતિયામાંથી ખીર બી રેડી છે। ચલો ફ્રેન્ડ્સ, દુઆમાં યાદ। બાય।